વર્ષ 2036 સુધીમાં અમદાવાદને ઓલિમ્પિક સિટી તૈયાર કરવાને લઈને આગોતરું આયોજન રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાસે ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે। આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનું નામ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવા અંગેનો નિર્ણય આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યો છે। જો કે શહેરના મેમકો વિસ્તારમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્પ્લેક્સ આવેલું છે, જેનું નામ પણ વિસાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે। ત્યારે એક જ નામના બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે, પરંતુ નારણપુરામાં બની રહેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય કક્ષાનું હોવાથી તેનું નામ વીર સાવરકર કોમ્પ્લેક્સ રાખવામાં આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા આગામી ઓલિમ્પિક માટે 2036ના ઓલિમ્પિક માટે તૈયાર છે। ત્યારે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારત સરકારના ગૃહ સહકારી મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિઝનથી નારણપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય કક્ષાનું લગભગ પૂર્ણતાને આરે છે। 95% જેટલું તેનું કામ પૂરું થઈ ગયું છે। 1 લાખ ચોરસ મીટર કરતા પણ વધારે એરિયાની અંદર આનું કામ અત્યારે પૂર્ણતાના આરે છે। આનું લોકાર્પણ પણ કરવામાં આવશે અને એ માટે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું જે નામાકરણ પણ આજની સ્ટેન્ડિંગની અંદર વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કરવામાં આવ્યું છે।